આખી ટેક્સટાઇલ માર્કેટ બળીને ખાખ થઈ ગઈ। એક સમયે અહીં ચહેલ પહેલ રહેતી હતી, આજે બધું જ ભેંકાર દેખાઈ રહ્યું છે। એક સમયે રંગીન કાપડની ચમકદમક હતી અને હવે બધું જ બળીને ખાખ થઈ ગયું છે। બધું જ જાણે રાખ દેખાઈ રહ્યું છે। છઠ્ઠા દિવસે પોલીસ, ફાયર વિભાગ અને વેપારીઓએ આ માર્કેટની અંદર પ્રવેશ કર્યો। ફાયર વિભાગ અને પોલીસ વેપારીઓને એટલા માટે સાથે લઈને ગઈ હતી કે જો તેમનો કોઈ સામાન બચી ગયો હોય તો તે વેપારીને તેનો બચેલો સામાન પાછો મળી જાય। પણ કદાચ આ આશા ઠગારી નીવડી છે, કેમ કે બધું જ બળીને ખાખ થઈ ગયું છે। ત્યાં સુધી કે આખું એ બિલ્ડિંગનું સ્ટ્રક્ચર પણ એટલું બધું જર્જરિત થઈ ગયું છે કે ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે। જેથી ફાયર અને પોલીસે ત્યાં પંચનામું કર્યું। એફએસએલની ટીમ પણ કામે લાગી હતી। આગના કારણે માર્કેટનું સ્ટ્રક્ચર જોખમી હોવાથી ખૂબ જ સાવચેતીપૂર્વક અહીં ધીરે ધીરે કાર્યો કરવામાં આવી રહ્યા છે।